તો આમાં માછલાનું છે ને ભાઈ રા ફૂટી ગયેલો છે. નેક્સ્ટ લેવલ ભાઈ, કિસલો એટલે કાંઈ ઘટે નહીં યાર. જો થોડો થોડો સપોર્ટ કરો. અમારા મગન કહે છે જો કે થોડો થોડો હા એમ સપોર્ટ કરો એમ કહે છે. તો થોડો થોડો સપોર્ટ કરો ને એટલે અમારા છે ને સબસ્ક્રાઈબર પૂરા થઈ. ફેમિલી આપણે થોડું ઘણું બંધણ ઊભું કર્યું જેવું તેવું, અને આમાં જુઓ નેક્સ્ટ લેવલનું માછલું એક આવી ગયું છે ફેમિલી. અહીંયા છે ને એક જુઓ આવું માછલું છે, અને આમાં માછલા તો ઘણા બધા આવ્યા, પણ ફેમિલી મોડું થઈ ગયું આપણે, કેમ કે આ પાણી એટલું હતું ને તો આપણે કાંઈ નક્કી નહોતું કે માછલા આવશે તેવું, કેમ કે આપણું બંધણ ચાલુ નથી થયું, પણ ખાલી ટ્રાય કરી છે આપણે થોડા થોડા પાણીએ. ફેમિલી આમાં જુઓ મચ્છી તમને છે ને ખાલી થાય ને એટલે તમને બધું બતાવી દેવાનું છે આપણે. તો વિડીયામાં તમે બન્યા રહેજો, અને માનવભાઈ આમ થોડે આવે છે. અમારે અહીંયા પાસે આ લોકો કામ કરવા લાગી ગયેલા છે, કેમ કે આપણું બંધણ નાખવાનું બાકી છે ઘણું બધું. તો બધું કમ્પ્લીટ થાય ત્યારે મચ્છી તો ખૂબ આવવાનું છે લાટ બધું. ફેમિલી અહીંયા છે ને મસબામાંથી માલ ઉતારે છે માછલા. જો થેલી બાસકા લઈને જાય છે આ લોકો, બાસકા લઈને હાલ્યા જાય છે ને ફેમિલી. દીનો પ્રકાર વધારે આમાં દેખાય આપણે, કેમ કે વાતાવરણ અત્યારે ઉગતો પર છે, તો આવું વાતાવરણ આવે છે. અને ભાઈ જો આ માછલા લઈને જાય આ લોકો, અને આપણે અહીંયા કામે લાગી ગયેલા છીએ, આપણા કામ ઉપર અહીંયા જાળે છે. ફેમિલી આ માછલું પકડી લીધું ફેમિલી. આમાં છે ને આપણે આમાં નાખી દેવાનું છે, અને આ ખોખાની અંદર માછલા છે જો. તો આથી ઘણા બધા તમને નાખીને બતાવવાના છે. તો ફેમિલી આપણે છે ને અહીંયા કામે લાગી જવાનું છે, આપણા કામની અંદર શરૂ કરી દઈએ, અને અહીંયા ખાલી થાય પછી આગળ જોઈએ. હા ફેમિલી માછલા છે ને કાંઠે ચડી જાય ભાઈ. કયા માછલા છે ને તમને ખાલી થાય ને ત્યારે ખબર પડશે, ત્યાં લગી કાંઈ ખ્યાલ આવવા નથી. હા ફેમિલી આમ તો જોવો તમે યાર, આખ માછલું અહીંયા મોટું જોવો વિડીયો, બે માછલા મોટા મોટા કાંઠે ચડી જાય. બોલો હવે આપણે આ બંધાણ ઊભું કરીશું ને તો ફેમિલી શું થાય તમે જોવો તો ખરા યાર, કેટલા માછલા દેખાય. તમે નજર કરે ને જ્યાં લગી માછલા. તો આમાં માછલાનું છે ને ભાઈ રા ફૂટી ગયેલો છે. તો વાંઢિયા ને એવું ભાઈ વીણવાનું ચાલુ છે ફેમિલી. બે લેરિયા એકારે જોવા મળે. બોલો પાણી વીયું જાય એટલે તમને આગળ બતાવું. તો હોંડિયું છે ને એક ભાઈ મસ્તીનું હોંડિયું છે અહીંયા. હા હોંડિયા આવી ગયા. હોંડિયા મસ્તીના પકડી લીધા યાર. ભાઈ હોંડિયા છે ને આ કચરામાંથી વીણવા પડે યાર. જો આમ કચરામાં હોંડિયા એટલે હોંડિયા જ છે ભાઈ એમાં. તો ભાઈ અમારે મગનભાઈ ઝપટ બોલાવે, માછલા વીણવાનું શરૂ કરી દીધું છે. તો મગનભાઈ આ માછલા ક્યાં કહેવાય? આપણે આ નવા નવા માછલા આવ્યા એ લાલ હોંડિયા ને આવડા છે એ ટૂમા ટોંટરા કઈ છે. તો વીણવાનું ચાલુ છે. સામે ભાઈ કેમેરામાં તમને બતાવું, માનવભાઈ છે ને વરેડું લઈને ઊભા ભાઈ, મસ્તીનું એક નાને એવું એને લાયક છે, બાકી એનાથી ઊંચું થાય એવડું નાને એવું. બહુ મોટું આવ્યું હોત તો ભાઈ ભારે મેળે આવી જાત. તો માનવભાઈ અમારે જાય છે એ જુઓ આટા મારે. અને સામે જ ફેમિલી બગલો એક આવી ગયો તમે જુઓ. આ બગલો છે ને ભાઈ ગમે નાલો આવી જાય, આપણું ઝાડ ઊભું થાય એટલે તરત આવી જાય ભાઈ. તો એ ખાવા આવી ગયા છે બગલા. આ ફેમિલી આ બહુ મોટું ઢૂમું છે. આને છે ને ભાઈ શું કહેવાય ખબર નહીં, નામ નથી આવડતું, પણ આ માછલું બહુ એક નંબર છે જુઓ. તો આ ખોખામાં ભાઈ માછલા ભરી લીધા આપણે. તો ભાઈ આ ઢૂમું છે જો, આ ઢૂમું કહેવામાં આવે ને. તો ફેમિલી છે ને અહીંયા આપણું ઝાડ ખાલી થઈ ગયું છે, અને તમને માછલા બતાવું ને બીજા માછલા બાકી છે, પણ તમને અહીંયા બતાવું છું. આ ખોખાની અંદર બધું મચ્છી ભરેલું છે યાર. જો આ છે ને થોડું નથી જાદું છે શાક, પણ બધું આવું માછલું આવેલું છે. અને ભાઈ આ કામ આપણું આસાન તો નથી, આ ફિટિંગ કામ ચાલુ છે. હવે પાણા લાવવા પડે અને આમાં બધે નાખવા પડે, તો તગારું જોરદારથી લઈને આવવું પડે. અને આવું બધું ફૂલ નેક્સ્ટ લેવલનું કામ આપણું ચાલુ છે. અને એક આપણે ભાઈ અહીંથી ઝાડ જોવા ગયેલા, આપણી પાસે ટાઈમ નથી. તો ભાઈ શેકલા ઉડે ઉપર જુઓ, અહીંયા શેકલા ઉડતા આવે. અને અહીંયા ભાઈ આપણે એક ઝાડ બાંધેલી છે ને ભાઈ ફેમિલી,
તો એ ઝાડ જોઈને આવે ને એટલે હું તમને એનું મચ્છી બતાવું ભાઈ કેટલું મચ્છી છે ને એ તમને દેખાડવાનું છે. તો અહીંયા એટલે આગળ આખું છે તો એ ના ઠેઠ ઝાડ જોવે છે. તો એ ઝાડ જોઈને અહીંયા આવે એટલે તમને ઝીંગા ને જે કાંઈ આવે ને એ વસ્તુ બધી બતાવવાની છે ને ફેમિલી. આ વાણ અહીંયા પીડ્યા અને આપણે એની આગળ એક બીજું ઝાડ શરૂ થવાનું તૈયારી પર હાલે ના એ કામ શરૂ છે ફેમિલી. જુઓ અહીંયા છે ને આ બધા કામ કરી રહ્યા છે પણ હરખું દેખાતું નથી ભાઈ, આગવું પડે ને એટલે આપણે. તો અહીંયા કામ કરી રહેલા છે. હવે એ ઝાડ ચાલુ થવાનું છે અને આપણે ભાઈ અહીંયા કામ શરૂ છે. અને ભાઈ મગનભાઈ અમારે કામ કરે ખાડામાં પાણી ભરાણું ને તો ભાઈ એ કમ્પ્લીટ કામ કરી રહ્યા છે કે પાણી વ્યૂ જાય તો કામ કરવાની મજા આવે ભાઈ. આ ઝાડ છે ને આપણી ઠેઠ ઝાઝી આગી નાખવાની છે. હવે તમને બતાવું અહીંથી કેટલા જો જંગલથી થોડુંક જ આગું રહે ફેમિલી. હવે અહીંયા લગી છે તો અહીંથી આપણે ફેમિલી છે ને ફિટ કરવું એ બહુ અઘરું વસ્તુ છે ને. પૈણામાં પાવડો આખો બહુ અઘરો છે ભાઈ. તો આપણે કામે લાગી જઈએ ને હવે પાણા તગારે વહેવો પડે. અને ફેમિલી આપણે બળ કરતા હોય ને તો ગરમીના હાવ રેપ જેવા થઈ જાય, કેમ કે પાવડો આખો ને ફેમિલી એટલે થાકી જવાના, કેમ કે આમાં ગરમી બહુ થાય ફેમિલી. આ પીણ્યો જે છે ને એ ખેંચવો એ બહુ અઘરું છે તો પાવડે કામ કરવું પડે. તો તમે જુઓ અહીંયા અમારા મગનભાઈ ખેંચે. હવે આ કરીને તો પેટના પાહળા ને બાહળા બધું ઊંચું થઈ જાય ભાઈ. તો આવું કામ ચાલુ છે તો વિડીયામાં બિને રહેજો. કિસલો અને ઝીંગા થોડાક આવી ગયા છે. જો આ ઝાડ જોયું ને એમાં કિસલા એટલે નેક્સ્ટ લેવલ ભાઈ. કિસલો એટલે કાંઈ ઘટે નહીં યાર. જો આવા કિસલા આવી ગયા છે ને આ લીંગા જોવો ખાલી તમે. એમ લીંગા જોવો ને તો તમને એમ થાય કેવા લીંગા છે. તો આ દરિયામાં શાક આવી ગયું અને વિડીયામાં ભાઈ બિને રહેજો. બીજું કંઈક બતાવું તમને આડોળું મચ્છી. આમાં થોડુંક શાક છે થેલીમાં ભાઈ. આ છે ને ભાઈ વેડીમાં તાણેલા હોંટિયા છે અને ડુમા ને એવું છે એ બધું આવેલું છે. તો જો આ બધું આવું શાક છે ફેમિલી. બંધારણી અહીં બીજા ઓલી ખૈર બનાવતા હા ને તો જો અહીંથી એક છે ને એક વસ્તુ નીકળી યાર. હવે આ શું કહેવાય ખબર તૂટી ગયું બોલો. અઘરું કંઈક નીકળ્યું અલગ પ્રકારનું છે. તો ફેમિલી અહીંયા છે ને પાણી આવી ગયું અને એટલું કામ બાકી રહી ગયું. તો આ રીતનું કામ ભાઈ બાકી રહી ગયું છે. તો ફેમિલી અહીંયા છે ને વાણ આવેલું થાય. જુઓ આ વાણ આવેલું થાય છે. અને ફેમિલી આમાં છે ને કે આપણે અહીંયા કામ પૂરું થઈ ગયું. ઓલરેડી પાણી આવી ગયા છે એટલે કામ ઊભું રહી ગયું. હવે છે ને ફેમિલી આપણે આજે કામ લેવાનું છે, કેમ કે આ અત્યારે કામ થાય એવું છે નહીં. તો ફેમિલી અહીંયા બધું કામ પૂરું કરી દઈએ છીએ. અને તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને થોડો સપોર્ટ કરી નાખો એટલે તમારા ભાઈને છે ને સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ફેમિલી. તો થોડો સપોર્ટ કરો. અમારા મગન કહે છે તો કે થોડો હા એમ સપોર્ટ કરો એમ કહે છે. તો થોડો સપોર્ટ કરો ને એટલે અમારા છે ને સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. તો અહીંયા વિડીયો પૂરો કરીને નવા વિડીયોમાં છે ને ફેમિલી કે મચ્છી તમે જોવો ને તો તમે થાકશો નહીં ને મજા જ આવ્યા કરશે એવા વિડીયો. કેમ કે આપણું ઝાડ ચાલુ થવાનું છે ફેમિલી. તો હા થોડીક વાર લાગશે પણ આવશે મજા. તો અહીંયા વિડીયો પૂરો કરી દઈએ.